જય શ્રી શ્યામ. ખાટુ શ્યામ મંદિરથી માત્ર 4 કિલોમીટર દૂર આ રિસોર્ટ છે. રિસોર્ટ વધારો સા વેલકમ કરો સા. સીધા તમે રિસોર્ટ ની અંદર આવો ને મિત્રો, એટલે આ બાજુ મોટું ગાર્ડન છે. નાના છોકરા ગમે એમ દોડે અને ગમે એમ રમે તો થાકે નહીં. એટલી સરસ અને વિશાળ આ ખુલ્લી જગ્યા છે, આ ગાર્ડન છે. આ તમે જોઈ શકો કે આ એક બિલ્ડિંગ છે. આની અંદર પ્રીમિયમ રૂમ છે, લક્ઝરી રૂમ છે. આ બાજુ કોટેજ છે, આ સીધો રોડ છે અને આ બાજુ આખી પાર્કિંગ ની વ્યવસ્થા છે. ખુલ્લું, પ્રાકૃતિક અને સરસ મજાનું એકદમ પ્રકૃતિના ખોળે બેઠા હોય ને એવી આ જગ્યા છે. ખુલ્લી છે, વિશાળ છે અને ડેવલપિંગ ગજબનું છે. 100% ડેવલપિંગ કહી શકાય. ચારે બાજુ બધું કલર કરેલું છે, ચિતરેલું છે, કંડારેલું છે. બધી રીતે એકદમ મસ્ત ડેવલપિંગ છે. જે હોટલનું આ જે કન્સ્ટ્રક્શન છે, બિલ્ડિંગ છે, એમાં નીચે રિસેપ્શન એરિયા છે, આ રેસ્ટોરન્ટ છે. અહીંયાથી એન્ટ્રી થાય એટલે ઉપર બધા રૂમ છે. એમાં સુપર ડિલક્સ રૂમ છે, ડિલક્સ રૂમ છે, સ્પેશિયલ રૂમ છે, અલગ અલગ ઘણા બધા રૂમ છે. બસ એવું કન્સ્ટ્રક્શન છે અને ઘણા બધા કોટેજ બનાવેલા છે. એની અંદર ડિલક્સ કોટેજ છે, લક્ઝરી કોટેજ છે, એવા અલગ અલગ કેટેગરીના ઘણા બધા કોટેજ છે. અને ખરેખર અંદરથી એક નંબર અને ફર્સ્ટ ક્લાસ છે. આ વચ્ચે એકદમ મસ્ત ગાર્ડન લીધેલું છે અને ગાર્ડન આખું ડેવલપ કરેલું છે, કમ્પ્લેટ એકદમ લક્ઝરી. આ વચ્ચે જે સેન્ટર આ જે ઝાડ છે ને એની ફરતે ફરતે કોટેજ છે અને આખું ડેવલપિંગ સરસ મજાનું કરેલું છે. આખું ડેવલપિંગ ગાર્ડન છે. તમારે કઈ નાનું મોટું ફંક્શન કરવું હોય, છોકરાનો બર્થડે હોય કે એના મોટા પપ્પાનો બર્થડે હોય, પણ જે કઈ બર્થડે સેલિબ્રેશન ડેવલપ કરેલું છે. આ તમે જોઈ શકો કે આ બનાવેલું છે. આ બધું બર્થડે સેલિબ્રેશન કે કઈ એનિવર્સરી સેલિબ્રેશન કે કઈ ને કઈ નાનું મોટું આપણા ઘરમાં આવતું જ હોય. નાના છોકરાનો બર્થડે છે, એના બાપાનો બર્થડે છે, એ બધું જ આવતું હોય. અને એ બધું જે કઈ સેલિબ્રેટ તમારે કરવું હોય અહીંયા કરી શકો. સેલ્ફી બેલ્ફી નો અત્યારે વધારે શોખ છે તો એ પણ તમે અહીંયા કરી શકો, અથવા તો ગમે ત્યાં કરી શકો. રોજ રાત્રે અહીંયા રાજસ્થાની કલ્ચરલ પ્રોગ્રામ થાય છે. ગાના બજાના બધું મોજ મસ્તી મજા કરવાની. અને આ ડેઈલી રિસોર્ટની અંદર નાઇટમાં આ પ્રોગ્રામ થાય છે. મંદિર વગર દરેક વસ્તુ અધૂરી છે. અહીંયા સેન્ટરમાં મસ્ત મંદિર છે અને ફરતા કોટેજ છે અલગ અલગ, અને વચ્ચે ગાર્ડન છે સેન્ટરમાં. ખરેખર બધી જ વસ્તુ સારી છે. અહીંયાનું ડેવલપિંગ સારું છે, અહીંયા ચોખ્ખાઈ સારી છે. હું એક નાઇટ અહીંયા રોકાઈને જાઉં છું અને ખરેખર અહીંયાનો સ્ટાફ, અહીંયાના મેનેજર કે અહીંયાના માલિક, આ દરેકનો વ્યવહાર એટલો અમને ગમ્યો છે કે હું એને ફ્રીમાં વિડીયો બનાવી આપું છું. મિત્રો, જો તમારે પણ સારી વસ્તુ અને સારી જગ્યાએ રહેવાની ઈચ્છા હોય ને તો ખાટુ શ્યામની અંદર આ રિસોર્ટની અચૂક મુલાકાત લેજો.